મોડાસામાં સ્થિત સરકાર સંચાલિત સહકારી ઇજનેરી કોલેજમાં એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર કેમ્પસમાં ભારે તણાવનું વાતાવરણ સર્જાયું છે। કોલેજના એક પ્રોફેસરે 3 વિદ્યાર્થીનીઓને વોટ્સએપ મારફતે અશ્લીલ અને બીભત્સ મેસેજ મોકલ્યા હોવાના આક્ષેપો બાદ વિદ્યાર્થીઓ ખાસ કરીને છાત્રાઓ ભારે રોષે ભરાયા છે। કોલેજ કેમ્પસમાં વી વોન્ટ જસ્ટિસના સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓએ તીવ્ર વિરોધ પ્રદર્શન કર્યું અને આ પ્રોફેસરને તરત સામે લાવી કડક કાર્યવાહી કરવાની માંગ ઉગ્ર બની છે। પરિસ્થિતિ વકરતી જોઈ પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી તેમજ ટેકનિકલ એજ્યુકેશન કમિશનર કચેરીથી અધિકારીઓ પણ કોલેજ ખાતે પહોંચ્યા હતા। આ વિવાદ વચ્ચે આરોપી પ્રોફેસર કોલેજના પાછળના દરવાજેથી ભાગી ગયો હોવાની માહિતી બહાર આવી। 3 વિદ્યાર્થીનીઓમાંથી એકે સત્તાવાર ફરિયાદ કરતા જાણવા મળ્યું કે પ્રોફેસરે માત્ર એક નહીં અન્ય 2 છાત્રાઓને પણ અશ્લીલ મેસેજ મોકલ્યા હતા। ઉગ્ર પરિસ્થિતિને શાંત કરવા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલે યોગ્ય તપાસ અને કડક દંડની હૈયાધારણા આપી છે। આ દરમિયાન મોડાસા ટાઉન પોલીસ સક્રિય બની છે અને ફરિયાદને આધારે આરોપી પ્રોફેસર દીપક શિવરામ ચૌહાણને પાલનપુર ખાતેના તેમના નિવાસ સ્થાનેથી ઝડપીને જેલ હવાલે કર્યો છે। હું જીસી કોલેજમાં 5th સેમમાં ભણું છું આઈટીમાં અને આજે એવી ઘટના બની છે કે જે અમારી જ કોલેજમાંથી એક છાત્રા જે છે ઈસીમાં જે ભણે છે એને જે સાહેબ હતા ઈસીમાં ખોટા મેસેજો કર્યા અને અમે એના જ્યારે એના સામે વિરોધ કર્યો ત્યારે એનાથી ભાગી ગયા અને એમને રોકવાનો ટ્રાય કર્યો એ અમારા કોલેજમાંથી કોઈનો ફોન ગયો અને એમને મારવાનો પ્રયાસ કર્યો અને ભાગી ગયા છે। જે પાલનપુર છે પાલનપુરથી અહીંયા અમે લોકેશન ખોદી એ જ્યાં સુધી નીકળી ગયા હતા। અમારી માંગ એ છે કે અમારી બેનને ન્યાય મળે, જલ્દી ન્યાય મળે અને એને ન્યાય મળે અને એને सारी रीते બધું काम થઈ જાય। सेम 7 में पढ़ता हूँ, कंप्यूटर इंजीनियरिंग में। गवर्नमेंट इंजीनियरिंग कॉलेज मोड़ासा में हमारे यहाँ पे इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन डिपार्टमेंट के एक सर है मनीष चौहान करके, उन्होंने हमारी में से ही एक बहन को बहुत गलत तरीके से मैसेज किया और बहुत सारी अलग अलग गंदी गंदी बातें बोली उसको मैसेज करके। और मतलब जब यहाँ पे वो आई उन्होंने हमने प्रिंसिपल सर के आगे इन लोग के आगे हम लोगों ने ये बात रखी है तो हम लोग को अभी ऐसा पता चला है कि कॉलेज ने उनको फ़ोन किया है और उनको ऐसा बोला है कि सर आप मतलब पीछे से निकल जाओ। और हम लोग यहीं पर थे और हमारे सामने से वो सर चले गए और अभी हम लोग को ये पता चल रहा है कि वो मतलब मोड़ासा छोड़ के बाहर जा चुके हैं। ऐसी कितनी छात्रा थी वो उस पहले जिसने जवाब दिया सबसे पहले जो सामने आई वो एक ही थी, लेकिन उसके बाद ही इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन डिपार्टमेंट की अलग अलग 3-4 और लड़कियां थी जिन्होंने बोला कि हाँ हम लोग के साथ भी जनवरी के टाइम पे ये घटना हो चुकी है, लेकिन अब तब वो डर चुकी थी तो सामने नहीं आई थी। पर अब वो सामने आई है और जो प्रूफ उनके सामने थे, कुछ मोबाइल में स्क्रीनशॉट्स वगैरह थे मैसेज के, वो सारे स्क्रीनशॉट्स उन्होंने यहाँ पे सबमिट कराए। आपकी क्या मांग है? हम लोग ये चाहते हैं कि सबसे पहले तो मनीष चौहान सर को सबके सामने लाया जाए कि ताकि वो जैसे भागे पीछे से कॉलेज के पीछे वाले उस गेट से भागे, सबसे पहले मनीष चौहान सर को सबके सामने लाओ और जो भी है यहाँ पे सबके सामने होना चाहिए ताकि वो सबके सामने पता चले। यहाँ पे जितने लोग हैं सब सपोर्ट में खड़े हैं, वो सबके सामने कठिन से कठिन पुलिस साथ दे। અરવલ્લી જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના હવે અરવલ્લી જિલ્લામાં મહિલા વિરુદ્ધ બનતા ગુનામાં તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ। ગઈકાલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ શામળાજી રોડ મોડાસા ખાતે આરોપી પ્રોફેસર મનીષ શિવલાલ ચૌહાણ રહેવાસી પાલનપુરના હોય ફરિયાદીની દીકરીની છેડતી કરેલી હોય તે બાબતે મોડાસા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટી.બી. વાળા તથા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને ફરિયાદીની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી અને આરોપી પ્રોફેસરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। પ્રોફેસર જીતેન્દ્ર વાડેર છે, આ સંસ્થામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે કામગીરી કરી રહ્યો છું। અત્રે જે ઘટના ઘટી છે એ બાબતે અત્યંત દુઃખ વ્યક્ત કરું છું અને આ બાબતમાં અમે કાર્યવાહી સંપૂર્ણપણે ચાલુ કરી દીધી છે અને મારી જે હેડ ઓફિસ છે એમાં પણ મેં આ બાબતે જાણ કરી દીધી છે। જે દીકરીને આ વસ્તુ થઈ છે બરાબર, એ અથવા તો અન્ય દીકરી પણ કોઈ હશે
એની સાથે બી જો આવું કંઈ થયું હશે તો પણ અમે તપાસમાં બહાર લાવીશું અને જે અધિકારી આમાં સંડોવાયેલો હશે એને સખતમાં સખત પગલાં લેવાશે, ચોક્કસ લઈશું અને એના માટે તમામ જે કંઈ ઘટતું હશે એ અમે કરી સક્ષમ છીએ. સર, હાલ એ અધ્યાપક ક્યાં છે? હાલ એ અધ્યાપક એ તો મારા ધ્યાન બહાર છે અત્યારે, બરાબર, પણ એમના હેડ સાથે વાત થઈ છે તો એમને કોન્ટેક્ટ કરી રહ્યા છે એમનો. પોલીસ ફરિયાદની કાર્યવાહી સાહેબ દીકરીના પરિવાર દ્વારા કરવામાં આવશે કે આપના દ્વારા કરવામાં આવશે? દીકરીની ફરિયાદ મને મળી જ છે બપોરે, આજે બપોરે મળી છે, બરાબર. તો હવે મને સમય એટલો મળ્યો જ નથી કે હું આગળ એમાં કાર્યવાહી કરી શકું, કારણ કે સતત ઘેરાયેલો છું, બરાબર, સતત પ્રશ્નોના જવાબ આપી રહ્યો છું. એટલે હું એ પ્રોસેસ કરીશ, ચોક્કસ કરીશ. મારા તરફથી થતી હશે જેટલી પ્રોસેસ થતી હશે તમામ પ્રકારની પ્રોસેસ હું કરીશ. આ બાબતમાં કોઈ જગ્યાએ કોઈ ચૂક રહેવા દઈશ નહીં.